ગઈકાલે લગભગ 5 વાગ્યાની આજુબાજુ એક વેપારી કારખાનેદાર હતા, સામાજિક અગ્રણી, એનો મારી ઉપર ફોન આવ્યો કે મારે ત્યાં કોઈ સરકારી અધિકારી આવ્યા છે અને મારી ફેક્ટરીમાં કંઈક ચેક કરે છે અને હેરાનગતિ છે, મુશ્કેલી છે, જરા તમે મને મદદ કરો. એટલે એ ભાઈને મેં કીધું કે તમારી યારે જે કોઈ છે અધિકારી એને ફોન આપો. એટલે એને મેં કીધું કે ભાઈ આ ભાઈનો જે કંઈ કાયદેસરનો દંડ થતો હોય એ તમે દંડ લઈ લ્યો, બાકી એને હેરાન ન કરતા. એ કે બરાબર છે. એટલે પછી એ જ ભાઈના ફોનમાં મેં પેલાને કીધું કે અધિકારી છે એને ચા પાણી સરભરા કરજો વિવેક ખાતર, પણ બીજી કંઈ હેરાનગતિ નહીં કરે. એ પછી 10 મિનિટ પછી એ વેપારીનો મને ફોન આવ્યો કે ભાઈ આ ભાઈએ મારું કામ પતાવી દીધું, 12,000 રૂપિયા મારો દંડ કર્યો અને કામ પતી ગયું. કે બીજું કંઈ લીધું તો કે આ 25,000 લઈ ગયા છે મારી પાસે. એટલે અધિકારીનો મેં નંબર લઈને એને ફોન કર્યો કે ભાઈ આવી રીતના મેં તમને ભલામણ કરી હતી કે દંડ કરજો પણ બીજું કંઈ હેરાન ન કરતા, તો છતાં તમે આવું કેમ કર્યું? કે મારી ભૂલ થઈ ગઈ, તો એને પૈસા પાછા આપી દો. એટલે ભાઈ એને 10 મિનિટમાં પૈસા પાછા આપી દીધા અને વાત ઇસ્યુ પૂરો થઈ ગયો. મારે તો આપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી કહેવાનું છે કે રાજકોટ ખાતે અથવા ક્યાંય કોઈ સરકારી અધિકારી કચેરીમાં કોઈ ખોટી હેરાનગતિ અથવા કામ ટળે ચડાવે અને તમારી પાસે કોઈ રૂશ્વત માગે તો એના માટે એની ફરિયાદ કરો એસીબીમાં, અથવા તો અમારી પાસે કોઈ રજૂઆત આવશે તો અમે એનું સોલ્યુશન કાઢશું. કારણ કે સાચા કામના ખોટા પૈસા કોઈ લઈ જાય એ વ્યાજબી વાત નથી અને એની હું સખત વિરોધમાં છું. એટલે એ વાત હતી અને એ ભાઈ આજે ફરીથી મારી પાસે માફી માંગવા માટે આવ્યા હતા. વેપારી તો બધા ડરે છે એટલે કાર્યવાહી કરવા ન માગે, પણ મને એને આભાર માટે અને તમારો એમ કે આ થઈ ગયું સારું એવું કીધું. પણ મારે ખરેખર સૌ અપીલ કરવી પ્રજા, વેપારી, ઉદ્યોગપતિને કે બધા લોકો બહાર આવે અને જેને ખોટી હેરાનગતિ થતી હોય એ દૂર કરવા માટે અમારા જેવા લોકોનો પણ સહયોગ લે અને સૌરાષ્ટ્ર ગુજરાતમાં, રાજકોટમાં ધંધાનો વિકાસ થાય, ઉદ્યોગપતિને પ્રોત્સાહન મળે અને મોદી સાહેબની જે નેમ છે કે સૌરાષ્ટ્રમાં પણ, રાજકોટમાં ધબધબતું રહે ઔદ્યોગિક રીતે, બધી રીતે સલામત, એના માટેની જે કોઈ બાબતો હોય એમાં અમે જાગૃત સંસદ સભ્ય તરીકે પબ્લિકને અથવા તો ઉદ્યોગપતિઓને મદદ કરવા હરમેશ તૈયાર છે. હું એમના મિનિસ્ટરને જાણ કરીશ કે ભાઈ આ અધિકારી છે ને આવું કરે છે, તો તમે એના માટે પગલાં લેજો. એ તો સ્વાભાવિક છે, કરવી જ જોઈએ ને, તો જ ખબર પડે ઉપર કે આ લોકો ગુજરાત સરકારનું કે નામ બગાડે છે પોતાના નિજી સ્વાર્થ માટે. એ લાંચિયા અધિકારી ઉપર કડક પગલાં ભરવા જોઈએ અને એને દાખલારૂપ સજા પાડવી જોઈએ, જેથી કરીને બીજી વખત કોઈ બીજા પૈસા માંગતા કોઈ સારા વેપારી હોય, ઉદ્યોગકાર હોય એને હેરાન કરતા બંધ થાય. એસોસિએશન વાળા જે રજૂઆત આવે છે, માનો જીબી વાળા બીજા કોઈ આવે તો એને અમે ન્યાય આપીએ જે તે ખાતાના ઉચ્ચ અધિકારીને, અથવા તો લગતા વખતા મંત્રીશ્રીઓને અમે જાણ કરતા હોય ને એના પ્રશ્નનું સોલ્યુશન થતું હોય છે. રામભાઈ, તમે બીજા સાંસદ છો, પહેલા મનસુખભાઈ વસાવે પણ આવા આક્ષેપો કર્યા છે, ભ્રષ્ટાચાર વારંવાર અધિકારીઓ કરે છે, અધિકારીઓ સાંસદોનું નેતાનું માનતા નથી. હવે બીજી વાર આ પ્રકારની ઘટના, તમે તો રૂબરૂ આ પકડી છે આવી ઘટના, એટલે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એવું ક્યાંક માનો છો તમે? હવે એમાં મારે કંઈ કહેવા નથી. મેં જે આ બાબત હતી ને તમે જે પૂછ્યો એનો જવાબ આપું. બીજાની કોઈ કમ્પેર કરવા કે બીજા કોણ શું કરે છે એમાં મને રસ નથી, પણ મારી પાસે જે રજૂઆત આવી એનું મેં સોલ્યુશન કાઢ્યું ને એ સોલ્યુશન કાઢવું જરૂરી છે કે ઉદ્યોગપતિઓ છે કે નાના વેપારી છે ખોટી રીતે દંડાય નહીં. આપણો હેતુ એ હોય કે વેપાર ધંધો શાંતિથી સારી રીતે થાય અને એના માટે જો કોઈ પ્રજાના પ્રહરી જાગૃત હોય, કોઈ પણ નેતાઓ કે ચૂંટાયેલા પ્રતિનિધિ, એને એનો ધ્યાન રાખવું જોઈએ. કેમ કે બધી સરકાર પાસે બધી માહિતી ન પહોંચે, પણ ફિલ્ડમાં જે હોય કાર્યકર્તા આગેવાનો એની પાસે માહિતી હોય તો એનું સોલ્યુશન તો મેં જાતે કર્યું. પણ મારે ખરેખર ઉપર પણ મેં એસીબીના અધિકારીને જાણ કરી હતી. રામભાઈ, તમને અત્યારે મળવા માટે શું આ અધિકારી અધિકારી તો એ મને ફોન આવ્યો હતો કે હું તમને મળવા માંગુ, કે 11 વાગ્યા પછી આવજો ઓફિસમાં. એટલે આવ્યા ને તમે આવ્યા એટલે એ ભાગી ગયા.
નામ તો ખબર નથી, પણ એ તોલ માપના કે એવા કોઈ ખાતા હતું. બરાબર.